અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક નિવૃત્ત આર્મી જવાન દ્વારા પોલીસ અને આર્મીમાં જોડાવા માંગતા યુવક યુવતીઓ માટે શારીરિક કસોટી માટેની તાલીમ માટે અનોખી પહેલ શરૂ કરી છે। રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક નિવૃત્ત આર્મી જવાન દ્વારા પોલીસ અને આર્મીમાં જોડાવા માંગતા યુવક યુવતીઓ માટે શારીરિક કસોટીની તાલીમ માટે અનોખી પહેલ શરૂ કરી છે। વર્ષ 2020માં આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ ધનસુરાના સંજયભાઈ શર્મા દ્વારા પોલીસ અને આર્મી જેવા સુરક્ષા વિભાગમાં જોડાવા માંગતા અને દેશની રક્ષા કરવા માંગતા યુવક યુવતીઓ માટે પોતાના સ્વખર્ચે ગ્રાઉન્ડ તૈયાર કરીને રનિંગ સહિતની તાલીમો આપી રહ્યા છે। વર્ષ 2020માં આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ દેશ માટે શું કરી શકે તેવો વિચાર આવતા તેઓએ આર્મીમાં મેળવેલી તાલીમ અન્ય યુવક યુવતીઓને આપીને તૈયાર કરવાના નિર્ધાર સાથે છેલ્લા 5 વર્ષથી આ નિવૃત્ત આર્મી જવાન સુરક્ષા વિભાગમાં જોડાવા માંગતા યુવક યુવતીઓને તાલીમ આપી રહ્યા છે। શિયાળાની કડકડતી ઠંડીમાં પણ સંજયભાઈ શર્મા અનેક યુવક યુવતીઓને પોલીસ અને આર્મીમાં જવા માટેની શારીરિક કસોટી માટે તૈયાર કરી અને નોકરી વાંચુકો માટે આશાનું કિરણ જગાવી રહ્યા છે। હું સંજયભાઈ શર્મા 5 વર્ષથી 2020થી લઈ અત્યાર સુધી આ કાર્યમાં હું જોડાયેલો છું। આ કાર્ય એટલા શું કે મિલિટરી પોલીસ કોઈ બી માન લો બેલ્ટની નોકરી એ માટે હું બાળકોને તૈયાર કરું છું અને અહીંથી ઘણા બાળકો તૈયાર બી થાય છે અને અત્યારે આ સેવા અવિરત ચાલુ છે। કેમ આ ચાલુ કરી તમે અને તમે આર્મીમાં હતા ત્યારથી આ એક વિચાર હતો કે શું? હું જ્યારે મિલિટરીમાંથી રિટાયર્ડ થયો ત્યારે મારા એક સાહેબ હતા, સિંગલા સાહેબ, જે મારા કમાન્ડિંગ ઓફિસર હતા। તેમણે મને પૂછ્યું કે સંજય તું ઘરે જઈને કરીશું, તું અત્યારે નોકરી લંબાઈ લે। એટલે મેં એમને વાત કરી, સાહેબ મારા 17 વર્ષ પૂરા થઈ ગયા છે, મારું ઓલરેડી રિટાયરમેન્ટ આવી ગયું છે। તો મેં કહ્યું સાહેબ હું ઘરે જઈશ ને કંઈક કરીશ। મને કે તમે શું કરશો? મેં કહ્યું સાહેબ કંઈ નહીં, આપણે તે જઈને આપણે જે અહીંથી જઈએ છીએ તો બીજા છોકરાઓનું તૈયાર કરીશ। અને મારું એક જ ગોલ છે કે બસ અહીંથી છોકરા તૈયાર થાય અને પોલીસ યા મિલિટરીમાં કોઈ બી ફિલ્ડમાં જઈને દેશની સેવા કરે। મારું નામ ચૌધરી હિમાંશુ ગિરીશભાઈ છે। હું પીએસઆઈ પોલીસની ભરતી ચાલુ છે, એના માટે પ્રેક્ટિકલ માટે અહીંયા ગ્રાઉન્ડમાં આવી રહ્યો છું। સંજયભાઈ દ્વારા ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરવામાં આવે છે। તમામ ખર્ચો ગ્રાઉન્ડનો સંજયભાઈ દ્વારા ઉઠાવવામાં આવે છે। કોઈ પણ બીજાએ કોઈ મદદ કરી નથી, તંત્ર દ્વારા કોઈ પણ મદદ કરવામાં આવતી નથી। આખા જિલ્લામાં સૌથી મોટો તાલુકો ધનસુરા છે, પણ ધનસુરામાં જ એક પણ ગ્રાઉન્ડ મળતું નથી, એ શરમની બાબત છે। બિલકુલ બધો ખર્ચો, તમામ ખર્ચો સંજયભાઈ શર્મા જ ઉઠાવે છે અને જીગરભાઈએ એનું મશીન મોકલેલું ગ્રાઉન્ડ લેવલ માટે, બીજો કોઈનો સાથ સહકાર મળ્યો નથી। સમાચારમાં આગળ